ચક્કર મારી અત્યારે રેટિંગ તો હાલતી છે 9% નહીં 100% રેટિંગ આવે ચંપલ ઉધાર ને ગુજરાત ખુદ શું કરવાલા મિત્રો અત્યારે આપણે આજ છે ને જોક્સ ને ચાલુ કરવું હે જોઈએ કયા વિદ્યાર્થીને કેટલું આવડે છે બાજુના રૂમ વાળાએ કેટલું બોલ્યું અને અત્યારના રૂમ વાળાએ કેટલું બોલ્યું તો આપણે ખબર તો પડે ને કે તમે કેટલાક બોલો ખાયા કે શું હોય છે મિત્રો શું હોય છે સ્પેલિંગ કેટલું કહ્યું બોલ સ્પેલિંગ અને મિત્રો ધ્યાન તું આ મારો ઢોલક જો તમે મિત્રો શું મિત્ર તું આવ્યું કે ચોપડી વાંચીશું પછી પહેલા આપણે અંગ્રેજીના વાક્ય અંગ્રેજીના વાક્ય એ વાક્ય ખાલી વાંચવાનું છે. પરીક્ષા તૈયારી ચાલુ થઈ ગઈ તારીખ આવી ગઈ બધાને 15 તારીખ પેલું પેપર હે 15 તારીખ તો કઈક વાંચવાનું સીધે સાવ હવે પેલું પેપર કીધું એટલે અડધા ને ખબર નથી અડધા કે ગુજરાતી હજી તો તારીખ નથી બહાર પડી આ બધાની હજી આ બધા નથી કીધું નવા જૂના વિદ્યાર્થીઓને પડી આ નવા વિદ્યાર્થી હજી કઈ તારીખ બારીખ હજી આખી દીધી નથી હોશિયાર હે કે વાંધો નથી ટેસ્ટ લેવાની એ કીધું કઈ કોને વધુ માર્ક લેવા હાલો કેટલા માર્ક 20 માર્ક ને વેટેસ 20 માંથી 20 થી આવ્યા 20 માંથી 20 હાલો 20 માંથી 19 બરોબર ફટાફટ બોલી જાઓ 20 માંથી 18 એક જ વિદ્યાર્થી બાયણમાં તાળીઓ થઈ જાય અરે મિત્ર હવે તારી પાસે એમના વરદાન કાંઈ વાંધો નહીં આવો ઉત્સાહ વધી ગયો તો હાથ ચલી આવશે હાલો ભાઈ 17 પણ આવ્યા હવે ચેક કરજો ટેસ્ટ કેમ નહીં આવે કેમ કરી જાય મારી યાર કેમ થઈ જાય મિત્રો લીધો કાઢો એટલે સામે 17 વાળા ટેસ્ટ કાઢો હાલો રેડી લખતા રહેવા દંડ ભાઈ તારે લખતા રહેવા ને પ્રશ્નાની નિશાની છે એટલે કહાં રસ્તા થા આવે ને હા રેડી ઓકે મને શું ખબર હોય મિત્ર તો કાંઈ વાંધો ને હાલો ફોડ 14 હવે હું 17 માં 18 માં 14 ને 15 10 11 રામ લેકે 0 1 2 3 4 5 6 7 8 9 10 મને 10 આવ્યા ચલો તમે તમારા રૂમમાં હે ને આચા જો ગયો મસ્ત સિરિયસ મોડો કોણ ઉઠે ઉઠવામાં દાંધિયા પડે પછી આવી વાત અને આવડો આને ઉઠાડવો પડ્યો છે આજ આ બોલું આજે નહીં પણ રેગ્યુલર આવ્યું હોય અભી અમે રેગ્યુલર તો મોડા કોઈ ક્યારેક અરે ના કેમ ભાઈ દાંધિયા પડે મને દાંધિયા પડે એ કાઢે છે ઉઠવામાં દાંધિયા પડે ચલો ઉઠી જાઓ હમણાં ઉત્સાહ કર્યો તો મુંજે ગયો અરે આ મારા માટે તો ઉઠવા વાળા 5 વાગ્યાનો
ભણવા આવ્યા તો નથી ઉઠવું પડે કોમ્પ્લીટ થઈ જાય હાલો તમારા જોક્સ કીને આવડે એ તો કે જોક્સ કીને આવડે આપણે જોક્સ ની શરૂઆત કરી એને તો આવડે બીજા કોઈને આવડે એમ કહો બોલા થાય બે ભાઈ બન્યા હતા એક ભાઈ બન કે મારા બાપાને એવડું ફર્યું હતું કે આખો રાજકોટ જિલ્લો હમાઈ જાય તો ઓલો ભાઈ બન કે ખોટા ફાકા મારમાં તો ઓલો કે હા તો હે ને કે કેટલા વર્ષ પહેલા તો કે 30-40 વર્ષ પહેલા તો ઓલો પૂછે કે તારા બાપાને શું હતું તો કે મારા બાપાને એવડી મોટી બસ હતી કે હે ને આખો રાજકોટ જિલ્લો એની અંદર હમાઈ ગયો તો કે ઈ બસ રાખતા ક્યાં તો કે તાર બાપાને ફરિયામાં તાળીઓ બોલ બોલ હાથ બોલ એક વાર તો એક આપણે કામે ત્યારે જે ભગવાનને તારીફ કરવાની પેલા મિત્ર કે હું મારા શહેર પાસે જાઉં તો મારું કેટલા બીજો મિત્ર કે હું મારા શહેર પર 10,000 રૂપિયા નાખું તો ત્યાંના લોકો કેટલા પછી ત્રીજો મિત્ર કે હું મારા શહેર પર 15,000 રૂપિયા નાખું તો ત્યાંના લોકો કેટલા પછી પાયલોટ આવીને કહે કે હું તમને ગણેને આયાથી નીચે નાખું તો ત્યાંના લોકો કેટલા તાળીઓ કોને કામ ના કરે ઓલો એક આપણો ઢોલક ભાઈને જોક્સ આવડે આ એવા ભેગો ભાઈ આપણા છાઈ ગયો તો એમ તો આપણો ગુરુ ઢોલમાં નંબર 1 ને લાગે વાજે જોક્સ કહીશ એક હતી બકરી અને એને એક બચ્ચું એ કોઈથી બીતું દર સ્કૂલ એકલું જઈને આવે એક દિવસ સિંહ એટલે જતો હતો રોશમાં સિંહે કોઈ દી કાંઈ કીધું જ નહીં ને કાંઈ કર્યું જ નહીં અને એનો બચ્ચો અને સિંહ વાતો કરે તે ઓલી બકરીને જઈને બેહોશ થઈ ગઈ એ વાતો કરીને સિંહ વ્યો ગયો અને પછી બકરીએ પૂછ્યું ભાનમાંથી બે ભાનમાંથી ઉઠીને ત્યારે પૂછ્યું એ કે સિંહે કેમ કાંઈ કર્યું નહીં તમે એ કે હે ને કે એને થોડાક દી પછી હે ને ચૂલાવ લડવાનો છે ને એટલે તાળીઓ સિંહે કાંઈ કર્યું નહીં હાલો તમારું ગીત કીને આવડે હિન્દી ગીત ગુજરાતી ગીત જી આવડે એ પણ હે એવું આવડે તમે બોલશો તમારા વાલી જો હે નર્વસ ન થવો મારો વિદ્યાર્થી તમે આઈ બોલો તમે ક્યારે બોલશો તો બોલો યાર રાવણ સરકો રાજ્યોને પ્રગટ મેરું સમાજી હાલાજી તારા હાથ વખાણું એ પતિ તારા પગલા વખાણું તાળીઓ બોલી તો લાગતા તો મેં તાળી પાડો તો બોલે એના માટે હવે બીજા કેને આવડે તમે બોલશો નર્વસ થાઓ ને આવી રીતે YouTube માટે આ તમે વાલી જો એટલે મારો છોકરો છે બોલી નાખતો નથી એને ખબર પડે ને કે તમારા વિદ્યાર્થી બોલે તમે બોલશો ને તો તમારું આગળ આવશે ગમે તમે સ્ટેજ ઉપર બોલવું હોય છે ત્યારે નર્વસ થયા વગર એમને બોલી આપશો ને એટલે નર્વસ થવાનું નહીં માઇક દઈએ તો ફટાફટ બોલી નાખવાનું એવું મૂંઝાવો તો તમે ક્યાંય આગળ નહીં વધો તો અત્યારે ભાઈ ગીત કહે તમને કઈ નામ લો તાળી પાડજો આવે ભલે સંકટ હજાર ભગવાન મને ભરોસો તમારો મળે ભલે દુખડા હજાર ભગવાન મને ભરોસો તમારો વિઘ્ન તો રોજ રોજ આવતાને જાતા વિઘ્ન તો રોજ રોજ આવતાને જાતા શ્રદ્ધા અગળ મારી વિશ્વ વિધાતા શ્રદ્ધા અગળ મારી વિશ્વ વિધાતા તાળીઓ વાતું કરી જ રીતવાર બધું નામ ને પૂછી ને ક્યાં ગામ છે અને આપણે થોડીક જાણકારી લઈએ ને પછી આપણે જોક્સ ને મસ્તી બધું ચાલુ કરી ઓકે મિત્રો બનાવો જોક્સ ને રમવું છે ને ગેમ ને તો બસ તો આપણે હાલો ચાલુ કરીએ તો અત્યારે આપણે 106 રૂમમાં જઈએ તો વિદ્યાર્થી રીડિંગ કરે ને વાંચે તો મેં કીધું હાલો એની મુલાકાત લઈ લે આપણે 105 નો બનાવ્યો જે અહીં થંબનેલ આર્યું 107 નો બનાવ્યો જેનું થંબનેલ આર્યું હવે 106 નો વચ્ચે રહી નતો ગયો કેમ ડાટામાં અંદર પડ્યા રહ્યા હતા તો હાલ આપણે 106 રૂમમાં જઈ અને પછી અંદર જઈને તમને છોકરાએ વાતચીત કરાવું
તો હવે ને આપણે પેલા ના વિદ્યાર્થી બધાને પૂછી લઈએ. આપણે 1-2 દી પેલા વિડીયો બનાવ્યા હતા ત્યાં શું થયું હતું? કઈ જગ્યા તૂટ્યો હતો? ફોન કયો હતો? મિત્રો એમ તો આઈફોન હતો પાછો, એટલે પછી બધા ડાટા એમાં પડ્યા રહ્યા. તો મેં કીધું હાલો હવે ને એક બધી વિરામ લઈએ. અને એવું નથી કે અમારા વિદ્યાર્થીનો બ્લોગ કેમ નથી આવતો, કે અમારા વિદ્યાર્થીને કેમ નથી લેતા. તો અમે અમારા ટાઈમ પ્રમાણે બ્લોગ નાખીએ. બીજા કામ હોય, બીજા બ્લોગ, બીજા વિડીયો શૂટિંગ કરવા હોય, કે આપણે બીજા કંઈક એડિટિંગનું કામ આવતું હોય તો ને કંઈ કારણસર વિડીયો ના પડે તોય અમે રેગ્યુલર એક આના વિડીયો બનાવી છે. અને આ વિડીયો લીધે પછી ફોન ભાંગી ગયો હતો, તો પછી એ બધા ડાટા એમાં હતા, યુટ્યુબ ચેનલ ને બધું એમાં હતું, તો આપણે એમાં જ અપલોડ કરતા. તો પછી એક બધી જારો પડ્યો. આજે વિડીયો ફોને આવી ગયો, પછી આજે આપણે બ્લોગ ફરીથી ચાલુ કરી દીધો છે. હાલો હવે આપણે જોક્સ ને મસ્તી કરવાનું. એના પહેલા આપણે હું એક ને માઇક દઈશ, તમારું નામ ને તમારું ગામનું નામ ને કહેવાનું હોય, પછી આપણે બીજી એને આગળની આપણે કાર્યવાહી ચાલુ કરીએ. તો અત્યારે તું શરૂઆત કર, તારું નામ ને તારું ગામનું નામ, પછી માઇક બીજાને દઈ દેવાનું. હો હાલે. મારું નામ શ્રેયસ છે, હું વડાડી ગામમાંથી આવું છું. મારું નામ પાર્થ છે, હું અનિરા વાછા ગામમાંથી આવું છું. મારું નામ હેત છે, હું સંગચિરોડા ગામમાંથી આવું છું. મારું નામ રોદસરા ભાવિન છે, હું કરણુકી ગામમાંથી આવું છું. હાલ ભાઈ પરેશ છે, હું સંતાપર ગામથી આવું છું. મારું નામ માનવ છે, હું પાટીદર ગામમાંથી આવું છું. મારું નામ રોનક છે, હું લાખડકા ગામમાંથી આવું છું. મારું નામ હરમિત છે, હું તલંગણા ગામેથી આવું છું. મારું નામ હર્ષિલ છે, હું તલંગણા ગામેથી આવું છું. મારું નામ કંજરિયા પાર્થ છે, હું વાનાવર ગામેથી આવું છું. મારું નામ અભી છે, હું ગુરુકુલ થી આવું છું, રીંગ પરથી આવું છું. હાલો તો આપણે ને બધા ભાઈ હતો એ ક્યાં ગયા? કઈ વાંધો નહીં, એક મિત્ર હે એ અત્યારે બ્લોગમાં નથી, તો એના વાલી જતા હોઈશ તો એમ ના કહેતા આપણે તો છતાં લઈ લેવું, ટ્રાય કરશું. તમે ભટકશે ને તો બીજો બ્લોગ બનાવતા એમાં અત્યારે કંઈક કારણસર કે કંઈક કામ ફોન બોન આવ્યો છે ઘરેથી. હવે તમે બધા હે ને આ સાઈડ આવતા રહ્યો, આ સાઈડ ની દિવાલે. હવે તો હાલો મિત્રો આપણે આવી ગયા છે એકવાર પાછા બધા ગ્રુપમાં જમાવવા આપણે ડાયરો જગ્યા કરી દે ભાઈ બન. આગળ આવતા રહ્યો આપણે થોડાક, તમે આવતા તમે થોડાક અહીંયા આવતા રહ્યો. આપણે ફોન માં હરકા આવી જાય ને બધા. હાલો હવે આમાં જોક્સ કિને આવડે છે? આપણે શરૂઆત આ ભાઈ થી કરીએ. લે ભાઈ. એક ભાઈ હતા ને એને બહુ યાદ નતું રહેતું, તો એને થોડાક દિવસો પછી છે ને એક ગુરુ પાસે ગયા અને એને કીધું કે મને યાદ નથી રહેતું. તો ઈ ગુરુએ એને કાંડું બાંધી દીધું ને એમ કીધું કે આ કાંડાથી તને યાદ રહી જાય. તો પછી 2-3 દી થયા ને તો એને ઈ જ ના યાદ રહ્યું કે આ કાંડું જ મેં કેના હાટું બાંધ્યું હતું. તાળીઓ. હવે કોણ બીજા કોઈને આવડે છે? જોક્સ ચાલો ભાઈ આને આવડે. એક ગામમાં જાહેરાત થઈ એ ટોલા મારવાનું મશીન. તો એક ભાઈએ 20 રૂપિયાનું ખરીદ્યું. તો ખોલીને જોયું ને તો એમાં 2 પાણા હતા ને એમાં પરચી હતી. પરચીમાં એમ લખેલું હતું એક પાણો નીચે મેલો, એની ઉપર ટોલો મારો અને બીજો પથ્થર મૂકીને ટોલો મારો. આવી રીતે છે આ છેટોલાનું ટોલા મારવાનું મશીન. તાળીઓ. કોઈ આ ક્ષેત્ર તો નહીં, જોઈને જ લેજો. ટોલા મારવાનું મશીન. આપણે જો ટોલા થોડા પડ્યા હોય આપણે પીડાવીને લેવું પડે. હાલો હવે બીજા કોઈને હાલ મિત્ર. બે માણસ હે ને મેળી ઉપર ઉતરતા હતા. વરસાદ આવ્યો એટલે એક ભાઈ કહે, એ ભાઈ બારે ઓલો ઉપર છેદ થઈ ગયો વાદળમાં, ઓલો કે હુઈ જા વેલ્ડિંગ વાળા આવે છે. તાળી પાડો. જો ભાઈ સારું હોય ખરાબ હોય, જો સારું જ બને. તમે નાના તમારા ઉંમર પ્રમાણે તમે રેડી જ બોલો, પણ જો નર્વસ થવાનું નહીં. માઇક આપી તો મૂંઝાઈ જાય બોલો હરમાવું. આપણે તો ભાઈઓ તરીકે ભાઈબંધ તરીકે હાઈ આપણે તો એટલે બોલવાનું માઇક આવે ને બ્લોગ એટલે ડેલી તમારે વાલી જોતા છે એમાં. અને તમારે જ કમેન્ટ જાજે હતી કે અમારા છોકરાને રૂમ લ્યો અમે જો તમારો રૂમ કપાણો નતો, તમને ખબર હતી કે આપણે બ્લોગ શૂટ કરતા હતા પણ આપણો ફોન પડી ગયો એમાં આપણે અટકી ગયા. તો આપણે તોય ટ્રાય કરશું હવે ડેલી બ્લોગ આવશે એ પ્રમાણે, પણ અમે અમારા ટાઈમસર આપશું ફોન. કેમ કે અત્યારે અમારા ઘરે ઘણા કામ બીજા વિડીયો એડિટ કરવાના હોય, ઇન્સ્ટાગ્રામના યુટ્યુબના ઘણા બધા બીજા એટલા ચેનલ છે. તો કારણસર અમુક આવી ના ગયા પણ તોય ટ્રાય કરશું. કેમ કે અમારા બીજા વિદ્યાર્થીઓ એટલા ને એના નહીં આપણે નવાના શરૂ કરીએ. હજી બીજા આપણે જૂના એના બધા હજી બધા આવ્યા નથી, તો આપણે નવાનું લઈએ. કઈ વાંધો હાલો હવે ને નર્વસ થતા નહીં. જે માઇકમાં આપણે જે આવડે ને બોલવાનું હોય. રેડી ગીત ગાતા આવડે ગીત ગાવાનું હોય. હાલો હવે આમાં ગીત કોને આવડે? હાલો ભાઈ શું કરી દે ચાલુ. જો તાળીઓ પાડજો લાસ્ટમાં, તાળીઓ જે ઓછી પાડશે ને એને
ફાઉલ એની હાલે આપણા ગેમમાં. वास्ते जा भी दूं मैं गवार माँ भी दूं किस्मतों का लिखा मोड़ दूं बदले मैं तेरे जो खुदा खुद भी दे जन्नते सज कहूँ छोड़ दूं तू ही सवेरा मेरा तू ही किनारा मेरा तुझी से होता शुरू ये मेरा सारा जहां वास्ते जा भी दूं मैं गवार माफी दूं किस्मतों का लिखा मोड़ दूं. તાળીઓ. હાલો ગીત આપણે હાલો ગીત સાંભળ્યું આમાં આપ જે આપણે ગીત મસ્તી કરી જાણ કરી લઈએ કેવી મજા આવે ગુરુકુળ કઈ વસ્તુની કમી તમે આજે આપણે જો ભાઈબંધ હોય આપણે રૂમમેટ હોય એટલે ખબર હોય આમાં તમારા રૂમમાં વાયડો કોને આમ આમ ના ના કઈ વાંધો નહીં દાવી ભાઈબંધ એટલે હાલો હવે ને આમાં મોડો કોણ ઉઠે ઉઠવામાં એમ કે ઉઠવામાં દાન દે થાય કાલે એમ ને કાયમ ની વાત એમ એક બે દી હાઈલા રાખી દે કેટલા વાગે ઉઠો ઉઠવાનું કેટલા વાગે 6 વાગે ઉઠવાનું ઉઠી જાય ને 6 વાગે પછી હે કોકો હાઈલા રાખી તો વેલા ઉઠવાનું હોય કંઈક મોડું ઉઠવાનું ટાઈમેસર ઉઠી જવાનું એટલે શેડ્યુલમાં આપણે વાંધો ના આવે સવારે ને ઉઠી જાય સાંજે હુવામ કોણ દાન દે કરે હુઈ જ નહીં હું થોઈ જા ગમે એટલે કે હુઈ જા ના હુઈ આવતે ભાઈ જો આપણો આજે એક ભાઈ જોડાઈ ગયો છે પેલા નામ જાણકારી લઈએ ભાઈ તારું નામ ગૌરવ કયું ગામ ભીમોરા ક્યાં આવ્યું ઉપલેટા તાલુકાનું છેલ્લું ગામ ઉપલેટા તાલુકાનું છેલ્લું ચાલો આ વિદ્યાર્થી આવી ગયો હતું બારે કઈ કામ હતું તો આ માટે ગયો તો બારે કઈ વાંધો બેસી જાય આપણે ચાલુ કરી કોને આમ સાંજે રીડિંગ માં નીંદર બહુ આવતી હોય રીડિંગ કરતા જોલા બહુ ખાતો હોય કેમ બપોર હોવા નથી જડતું બપોર પછી સ્કૂલ હોય હે બહુ નીંદર આવે સવારે ઉઠવા 6 વાગે ઉઠાઈ જાય સાંજે હું કેટલા વાગે 11 વાગે વેલો હોઈ જાય રીડિંગ છૂટા સીધું હોઈ જવાય ડાયરો જમાડવાનું હું વાત કરતા હોય આપણે આમાં ઈ જ જોઈએ કે નાના છોકરાને ડાયરો હું વાત કરતા હોય તો હું ડાયરો વાત કરતા હોય તો આ 3 જણા હુકામ ગયા ની બધી એવું કરતા 3 જણા હુકામ ગયા દિવાળી પછી કોણ આવવાનું કોણ નથી કોણ આવવાનું ઈ કે દિવાળી પછી કોણ આવશે બધા આવવાના હો કોણ પકડી નાખી દીધું હરકો વાત કરો આવવાનો હોય હરકાવસા એ પ્રમાણે આપણે કંઈક નવું લઈ આવ્યું વિડીયો બનાવવા જો તમે એ અમે આપણે ફેમસ થઈ જાવ આમાં આમાં આપણે તમે ઘરે જઈને તમે જે યુટ્યુબમાં જો વિડીયો આપણે ઘરે દેખાડતું હતું ને તમારા વાલીને જો હું વિડીયોમાં આવ્યો ને જો કે અત્યારે તમારા વાલીને શેર થઈ જ ગયો છે તમે જોતા હશો ચાલો તમારા વાલીને શું કહેવાનું થાય એ બોલો આપણે તમારા વાલીને કે કંઈક કોઈ પ્રશ્ન હોય આપણે કંઈક કેવું હોય કે મને મજા આવે ને આમ આમ હે ને આમ હે પ્રવાસમાં લઈ ગયા હતા લે હજી આવ્યો ને તમને પ્રવાસમાં લઈ ગયા અમે તે દિને આવ્યા અમને લઈ ગયા ક્યાં ગયા હતા પ્રવાસ ત્યાં હું હતું ભીમની થાળી અમે તો છૂટી ગયા યાર આમ ના અમારે આવું તું માતાજીનું મંદિર મારે આવું તું યાર તું તો મને યાર કીધું તું મારે આવું તું પણ ના આવ્યા કોણ મને ફોટા પાડવાનું પણ મારે યાર આ ફોટા પાડવાનું કામ આવી ગયું હતું નકર મારે હવે ને હવે ક્યાંય જવાનું થાય ને હું તો ભેગું આવી પાક્કું પેલા મહિનામાં જવાનું દિવાળી પછી પેલા મહિનામાં ક્યાં જવાનું પાટણ આપણે પાટણ ને આપણે જાઉં આજ કે ને આપણે ગિરનાર ચડવા જાવ હાલો હે ને એટલે કા હું વાંધો અહીંયા ઉપર પૂગ્યા તા તો અડી બસ લેક ના તો આપણે રોપવે માં જાઉં જી હાલ વાલીને આગળ સીધું રોપવે માંથી ઉપર દે પૈસા હું દઈ દઈશ મુંજાણ હું કામ પૈસા નહીં ચિંતા કરો આપણે જવાનું પ્રવાસ મજા કરવાની છે તમામ રામ રામ
કે રમત ગમતમાં ફૂલ આમ કે આ વસ્તુ ગમે મને રમવામાં, સ્પોર્ટમાં કઈ બાબતે કઈ ફિલ્ડમાં આગળ હોય આપણે જાણકારી લઈએ આપણે તો વિદ્યાર્થી. તને કેવું કર્યું? ક્રિકેટ, તને ખો, તને ક્રિકેટ, તને ક્રિકેટ તને ક્રિકેટ, તને ક્રિકેટ તને ક્રિકેટ તને ખોખો તને ખોખો તને હાલો ભાઈ આપણે એક સાઈડ ખો વાર તું ખો માન કોણ ખો માં આવજો ડોક્ટર ક્રિકેટમાં હું તું ક્રિકેટમાં હું આવજો ડોક્ટર. હાલો તો આપણે આગળ બની ગઈ એક સાઈડ ક્રિકેટની ટીમ એક સાઈડ કોની ટીમ. હવે જોવાને આપણે ગુરુકુલ ને કોણ અને કઈ ફિલ્મ આગળ લઈ જાય. તમે હવે થોડોક ટાઈમ પછી તને સિનિયર થઈ જાઓ કે મોટા આયલા જાહે એ બધા તમે તમારા સાંભળે આપણે અંડર 16 અને આપણે આ અંડર 16 આ હવે આપણે ક્રિકેટની ટીમ ને આપણે કોની ટીમ તો કબડ્ડીની ટીમ નથી કોઈ કબડ્ડી મને બે ફાવે આપણે એકમાં રહેવાને આપણે અલગ અલગમાં જે એક ઉપર ધ્યાન દો આગળ વધી તો કાંઈ વાંધો નહીં આપણે હાલો આપણે કબડ્ડી રમીએ. હાલો મને કબડ્ડી બહુ ગમે. મને ના હવે અહીંયા ત્યાં ધબધબાટી થાય સાહેબ તને તમને તો કહેતા કે મને મારશે છોકરાઓને ધબધબાટી કરે. હાય ટમાટરમાં મેળા કેટલા નથી થયા મારી જેમ મેળા નથી થયા. માર ખાલી એક આંખ થયો કેમ? બાકી વરસાદ જ આવ્યો વરસાદ જાય વાત કરો આજકાલ મેળા બધા વરસાદમાં થયા. આ બાપ રે દિવાળી પર ક્યાં ફરવા જાઉં? રાજકોટ દ્વારકા તારે દ્વારકા, તારે દ્વારકા, તારે દ્વારકા તારે તારે દ્વારકા, તારે મારી દ્વારકા, તારે રાજકોટ તારે હરિદ્વાર તારે તારે મારે કોઈ નહીં કરે આપણે બે ને ખેતી કરવા ખેતીમાં અત્યારે એક તો એટલા ટાઈમ પર ઘરે ગયા હોય ફરવાનું હોય આપણે ઘરે હોય ને વાડી બાળી જોયા ચેક કરીએ હું વાવ્યું ત્યાં આ માટે જો આપણું સમજદાર એક આપણે થોડું ક્યાં ના ફરવા જવું તો ફરવા જવું જરૂરી છે કેમ કે આપણે કંઈક નવું જાણવા મળે કે નવું જોવા મળે. બાકી તારે રાજકોટ ફરવા જવું રાજકોટ માં ફરવા જવાનું ફરવાનું તે પણ રાજકોટની સ્કૂલ જતી આવે આપણે રાજકોટની ગુરુકુલ જોતા હશો આપણે બધા રાજકોટ જાવ. હાયતા માટે હાલો એ તો ગયું હાયતા માટે તમે રેખડા દિવાળી પર તમારે જ્યાં રાખવા જાવ દિવાળી પર રોકાવું કે ને અહીંયા ઓછો વાત કરો દિવાળી પર રોકાવું ને જો ભાઈ દિવાળી પછી રોકા એના માટે એક નાનકડી ઓફર લઈને આવ્યો. જો જ્યાં જ્યાં ફરવા જાવ ને આપણે ત્યાં ભેગા બધો ખર્ચો અમારો ફ્રીમાં અમારે ભેગું ફરવા આવવાનું ખાવું પીવું રહેવું મોબાઈલ તમને દેવાઓ મોજ જ કરવાની કિને આવું હજી ફોને દેવું ખાવું પીવું રહેવું નવું કાયમ ફરવા જવાનું હરિદ્વાર ની સાઈડ જવાનું. હાલો હિમાલય નિમણું જવું ફરવા આજુ કહો કાશ્મીર ની સાઈડ જવું કાશ્મીર ની સાઈડ જવું કાકા આપણે ફોન માં એમાં નેટ આવી છે ને ફોન તાર નામ શું રોનક, કેવો અટક શેખ, આ તો અંજીક નામ લખ લેજે મિત્રનું આપણે આ મિત્રને વાલીને ઘરે ફોન કરી દે હું કે તમારે વિદ્યાર્થીને તેડવા ના આવતા આમ બધા ફરવા જવાનું બાકી આ બધા જવા જવાનું હાલશે ને? ફટાકડા એમાં ફોડ સુધી પછી ના નેટ તો છે ને ફોન નેટ ત્યાં વાઈફાઈ છે જ એમ નહીં જા ફરવા જઈને ફોન આપ હા અરે ફોન આપશું નેટ તમે ફૂલ નેટ કરીને તમે હવે એક જ વાર ઓફર હોય તમે નહીં આવો આ એક ભાઈ બંધ મારે આવું તું કરી હા પાકું ને આવે તારે આવો નક્કી છે ને હા હાલે એક ને બે આ બે છે તારું નામ હોય અટક સહિત નામ બોલ રોજેસરા ભાવી, આનું એક નામ લખ નાખજો બાકી તમારે થવું ને કાંઈ વાંધો નહીં હાલો તમે બારે જાવ દો અમારે અમારી બેન ડિસ્કસ કરીએ. હાલો 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 ઉભા થાવ હાલો મસ્તી નહીં હાલો હાલો લાઈન માં જાવ તમે અમારે ડિસ્કસ કરવી છે હાલો તમે લાઈન માં ફટાફટ જાવ એટલે ક્યાં જાય બેહો બેહો ખાલી કહું કાકા તમે હાલતા થઈ ગયા ક્યાંય નથી જાઉં અહીંયા જ છે ભાઈ હું મારે ઘરે જવું હોય મને ઘર આમ રહ્યું કાકા હું અહીંયા કેટલું કેટલા ટાઈમ ગયો બાકી અહીંયા સાચું કહેજો કેવી મજા આવે સ્કેટિંગ ને કોઈ આવ્યો જ કાકા નીચે આવે નીચે હે સ્પોર્ટ રૂમ માં જાઓ તમે છૂટી સીધા અહીંયા આવી જાઓ તમે ઘા કાકા અહીંયા નીચે રમવાનું હોય તો રમવા કેટલા રમવા જાય છૂટી સીધા હા તો રમવાનું આપણે હા બસ રમવાનું ફૂટબોલ હે ક્રિકેટ હે એ તો આપણે હજી કોઈ કઈ બધા છોકરા શીખતા હોય કે શીખડા વાળું ના હોય કઈ શીખી એવું તો બસ હાલો ને આપણે ને પોતપોતાને કઈક વાલીને તમારે જે કેવું હોય તો માઇકમાં કહી દો તમને ફોરવે હે ના અહીંયા આવી હે મજા આવે ને આમને તમે તમારી રીતે કહી દો પછી આગળ હાલો હે
હાલો ભાઈ અને વાળી જતા હોય ને તો કમેન્ટમાં કરી નાખજો અમાર પાર્ટી કે અમાર પાર્ટી નથી ને વ્યાણી હા જી કમેન્ટ કરી દેજો મને સપનું આવ્યું એટલે કહું. એને સપનું આવ્યું હતું એટલે તારું કેવું હે મારે કઈ નથી. કઈ નથી દેવું કઈક તો કહી દે વાળીને કે મને મજા આવે ને કઈ વાંધો નહીં ચિંતા ના કરતા ને એવું મજા આવે કઈ ચિંતા ન કરતા. હાલો મને મજા જ આવે, કઈ ચિંતા કરતા જ નહીં. મજા જ આવે. મજા આવે છે તને સાંભળતા નહીં ઘરે હે મજા આવે અહીંયા મજા આવે ગામમાં? મજા આવે કઈ સાંભળતા નહીં આમ મને. એટલે તે હા એટલે હા હવે સમજાણું હું કે એટલે ઘરને સાંભળતા નથી ને મજા આવે ખોટી જોઈએ તને મજા આવે. મજા આવે બધાને મજા તને અહીં ખાવા આવજો એમ કહું છું. હું ખાવા આવજો અહીંયા બધા ના વર્ગે આ બધા ખબર પડી જાય સારું એવું ખાવા જોડે ખબર પડે ખાવા આવે તો સારું ખાવા મજા આવે. મજા આવે ચાલો બધાને મજા આવે મને મજા આવે હાલો તું તો પૂછ ઉખાણું પૂછ નહીં કહું એક અંગ્રેજી ગુજરાતી અને ગણિત ત્રણે પાકા મિત્ર હતા. એ ત્રણે એક દી ફરવા ગયા અને તેનું એક્સિડન્ટ થયું એક બીજી કાર હારે અને કારમાં એ ફરવા ગયા હતા. તેનું એક્સિડન્ટ થયું. અંગ્રેજી કે હેલ્પ મી, પછી ગુજરાતી કે મદદ કરો, અને અંગ્રેજી શું કે છે? અંગ્રેજી ને ગણિત શું કે છે? 108 બોલાવો. એ હતું હાલો ભાઈ કોટામાં એક મજા આવી તો કે હારા મારી મજા આવે. હાડા હારી મજા આવે ભણવામાં એક નંબર. ટેસ્ટ બેસ્ટ કેતી કઈ ખબર ટેસ્ટ નું કઈ એને ખબર. તારે નથી આપ્યું હજી બહુ મજા આવે જમવાનું કેવી મજા આવે હારા મારી મજા શું હતું જમવાનું ઈ તો કે આ હવારે હા જવાર ઢોકળા અને ચટણી. ઢોકળા અને ચટણી ઇડલી ને સાંભાર હતો મિત્ર આ ઈ હતું. હવે આપણે હમણાં મંચુરિયન ખાધું મંચુરિયન કેવું ભાઈ હતું એક નંબર. પાણીપુરી પાણીપુરી તે બહુ મજા આવી તારું નામ શું ભાઈ વાળા આદિત્ય મનસુખભાઈ કયું કામ અંબાડિયા વિસાવદર પાસે. હા કેવી મજા આવે બહુ મજા આવે. હું વાંચ્યો અત્યારે આ ગુજરાતીનો પાઠ વાંચું. વાંચે જો ને એમનું ચોપડી લઈને બેઠો બધા વાંચે છે વિદ્યાર્થી વાંધો નથી કઈ કયું કામ ભાઈ બંધારું રાધનપુર. સાધનપુર હે આવું ત્યાં દોરી આ કે કલર પીરો ખાલી કલર કલર પીરો કેટલામાં પણ 50. પેલા ક્યાં ભણતો એ તો કે પેલા રાધનપુર. સાધનપુર સરકારી સ્કૂલમાં ભણતો હા. કાંઈ વાંધો નહીં મુંજાતા નહીં હોય કઈ આપણે મજા આવે બોલવાને ભાઈ સમજીને બોલવાને એવું સાહેબ સમજીને નહીં અને ભાઈ જે વાત કરે ને આપણે તમે જેટલું બોલશો ને એટલું તમારે વાલી ખુશ થાય કે મારો વિદ્યાર્થી કઈક બોલે અત્યારે આ પ્લેટફોર્મ ઉપર બોલશો તો કાલે તમે સ્ટેજ ઉપર બોલવાનું મોકો બોલશે તમે બોલી શકશો ને શું કામ ભાઈ બંધ મીઠાપુર. પિતાપુર શું આવડે વાંચવામાં એ તો કે કઈ ને વાંચવું શું વાંચતો હતો પાઠ. કયો પાઠ સરકાર. સરકાર કા ભાઈ બંધ તું આમ ખામોશી થઈને બેઠો શું નામ છે તારું બાબરિયા કૃષ્ણ વિક્રમભાઈ. કયું કામ મેલા. કા મુંજાઈ ગયો મુંજાઈ કઈ નથી ગયો, મજા જ કરું છું. મજા જ કરે છે જોઈએ ને હવે તમે કયો અમારો વિદ્યાર્થી અત્યારે હું કરે ને તારું કામ હું કયો ને હું મારું નામ હા મકવાણા વિરાટ ભોળાભાઈ. ગામ વાક્યા. ભાગ્યા એક મજા આવે અરે એક નંબર. એક નંબર પેલથી ન પેલેથી જ મજા જ આવે. આયા આવો. આવા પેલા ખોળો તું નતું પેલે દી રોતા હતા કેટલા પેલા દી તો ગયો હવે 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 રૂમ આવે હવે નથી આવે. હવે નથી આવતું તને તને હું આવે તું કાંઈ હું આવ્યો તો તું મારી મસ્તી કર્યો કયું કામ ભાયાવદર. અહીંયા છો ના ના તો બીજું ભાયાવદર. બીજા ભાઈઓ દોન આ ભાઈઓ દોન કેક મજા આવી તો ઓ મજા આવે. વાંચો ભણવું ને હું લીટોડા કર્યો તું ઈ તો ખોટું લખાઈ ગયું હતું એટલે. ખોટું લખાઈ ગયું તું ભણવાનું કેક મજા આવી તો કીધું બધે જમવાની તને કેવી મજા આવે તું તારું કયું કામ ભાઈ બંધ તને પેલી વાર જોયો મેં મગજ રાખ આ મિત્ર કેટલા વર્ષ ભણે તો 6 મહિના તો આને આપણે જૂનો વિદ્યાર્થી રેગ્યુલર વિદ્યાર્થી પછી એક્સેલન્સ માં એનો વારો આવી ગયો તો એને પાછો આયન મેળ આવી ગયો એના માટે જોરદાર તાળી થઈ જાય હવે એ તો ગયો આમાં જોક્સ કેને આવડે તમારા રૂમમાં જોક્સ ભાઈ આપણે તો આપણે બીજા વિડીયો જોક્સ કર્યા છે નવા વિદ્યાર્થીઓને કઈક મોકો મળવો છે નવા જોક્સ કેને આવડે ઊંચો હાથ કરો જોક્સ કેને આવડે હાલો ભાઈ આ ભાઈને આવડે જોક્સ મુંજાવું કામ યાર તમે ઊંચો હાથ કરો ઊંચો હાથ મુંજાયા વગર કરવાની રે કર દે ચાલ હાલ બાઈક પકડા લે હું થાકી જાય એક ભાઈ હતો. ઈ પહેલી વાર અમેરિકા ગયો.
અમેરિકા ગયો ને તો હવે રેડી ને તો એને થયું આ અમેરિકા ઓ આ સાફ અમેરિકા. તો ત્યાં એક ગાય હતી ને એનો પોદળો પડ્યો તો ઈ જોઈ લા પોદળો હો. પછી જોયું તો ઈ કે એલા અમેરિકામાં નો પોદળો હોય, એટલું બધું સાફ ને અમેરિકામાં પોદળો હોય. પછી ઈ ત્યાં જોયા પછી આંગળી નાખે તો એને હું ગઈ લા પોદળા જેવી વાસ હોય, લા પોદળા જેવું પોચું છે, બે ચાર ડગલા આગળ જાય. તો પાછું વિચાર્યો લા અમેરિકામાં પોદળો કેવી રીતે તો જાય ને આ ફેર તો ઈ ન્યા છે ને આમ કઈ સાટી લે અને પછી ઈ કેલા પોદળો જ છે, પોદળા જેવી વાસ આવે, પોદળા પીચું છે. અને પછી પાછો 5-7 ડગલા ગયો ને તો પાછો પછી વેળો ઈ કેલા પોદળો હોય પોદળો જ છે. અને પછી ચાટી લીધો ને પછી કઈ હારું થયું પગ નો મૂકો નકર પગ ખરાબ થાય, ચાટી લીધો ને. તાળી લઈ જાય જોરદાર. જો આ તો જો હરમાવો ને મુંજાવો ને તો તમે ક્યાંય આગળ નહીં વધી શકો. આપણે એને કમ્ફર્ટેબલ થઈને જ બોલવાનું હોય. રેડી ના આપણે એને જો તમારા રૂમ ની અંદર એક મસ્ત મજાનો આપણો સિંગર ગાયક કયો કે તમે કયો ને જે મ્યુઝિક વાળો માણસ હું જો અહીંયા જો ને હવે આપણે એને કમ્ફર્ટેબલ થઈને તમે એક મસ્ત મજાનું ગીત લલકારી દઈએ પછી આપણે બીજા રૂમમાં જઈએ. અને કોઈને કઈ તકલીફ નથી ને કઈ કેવું કહી દેજો તમારા વાલીને કઈ નથી કેવું એમ તો કહી દો આપણે હોરવે ચિંતા કરતા નહીં એમ કહી દો બધા ચાલ ભાઈ ગીત છપકારી દે પછી આપણે બીજા રૂમમાં જઈએ. યોખો તો દુનિયા થી નોખો કેવાય મારા દ્વારિકાના દેવની વાત જ નો થાય. મીઠોણી મીઠા ભગવાન દરિયામાં ડીઠા ભગવાન ચરણો પખાડે જ્યાં સાગર ગંભીર નિર્મળ જ્યાં ખડખડતા ગમતી ના નીર ને જો ઠાકર નો ન્યા બેલ રાય મારા દ્વારિકા દેવની વાત જ નો થાય. ને જો ઠાકર નો ન્યા બેલ રાય મારા દ્વારિકા ના દેવની વાત જ નો થાય. કચ્છમાં જ્યોતિર્લિંગ દાદો છે શિવ જેની કૃપાથી છે જગના જીવ. નાગેશ્વર ભોળાની મૂર્તિ દર્શાય દ્વારિકાના દેવની વાત જ નો થાય. દ્વારિકાના દેવની વાત જ નો થાય. જોરદાર તાળીઓ ભાઈ જોરદાર તાળીઓ. અમારા રૂમમાં બીજા બે સિંગર જોઈ રહ્યો, એક ઓલો કૃષ્ણા અને બીજો પાર્થ. એવું હે તો આ બે છે તમે 3 જણા છો આમાં બીજા કોઈ બીજાને કઈ ના આવડતું યારિયા કા તું હરમાં કા હું ના માઈક દે તો ભાઈને માઈક દે તો કેમ યુગ સકરેલિયા યુગ કેમ મુંજાઓ કે હરમ આવે હે કે મેરો પહેલી વાર સામે આવ્યો તો ના આવડે ગીત બીત નથી આવડતું બધું આવડે, બધે આખા રૂમના વાત કરી. આવો કાઈ વાંધો નહીં. અત્યારે આ વિડિયો થઈ જાય લાંબો, પાછા રૂમ ની અંદર આવશું, પાછા આપણે આવે તો કન્ટિન્યુ વિડિયો કાયમ આવવાના છે. થોડાક દી કાયમ તો ના કહી હકી. હાલો જઈએ આપણે 111 માં ને 112 ની અંદર જઈ અને 5-6 વિદ્યાર્થીઓ 110 માં હતા તેને આપણે આગળના રૂમમાં શિફ્ટ કરી દીધા ખાલી વિડિયો માટે. તો હાલો મળીએ તમને બાજુના રૂમમાં. તો મિત્રો આપણે આવી ગયા છે 112 ની અંદર અને આ બધા વિદ્યાર્થી રીડિંગ કરે છે. ના બધા શાંત વાતાવરણ થઈ ગયું. હું આવ્યો જો તો આ કોણ ક્યાં હોરવે ના હોરવે હું કેટલા ન થોરો તું કેટલા હોરવે દેખ સીધા હાથ ઊંચા કરી દી. વાંધો નહીં. આવું બને ભાઈ તે વાંચવાનું બનાવ્યું હે વાંચવાનું બનાવ્યું. હા અંદર સ્કેલ હે. લે આ તલવાર બની ગયો. કોણ નામ તારું? પિન્ટુ કયું ગામ? ટીમલા છોટાઉદેપુર જિલ્લો. કેક મજા આવી તો કે મજા કેવી આવે? મજા કેવી આવે? બહુ મજા આવે. બહુ મજા આવે છે. અને ભાઈ હું વાંચો ક્યારનો તું શું નામ તારું? વૈભવ. કેક મજા આવે? બહુ ખાવા પીવામાં સારું રહેવામાં સારું. કોણ એમાં રૂમમાં વાયડો કોને એ તો કયો એટલી વારમાં વાયડો? અરે ભાઈ કેમ ભાઈ આવું બધું? એ બધા મારા નામ દઈ દે એટલે તારા નામ દે આવું કર્યું તે મેં વાંચવાનું બધા કંઈક ને કંઈક બનાવ્યું જ છે.
બધા તલવાર જ બનાવી એલા યુદ્ધ નથી કરવા જાય હું આપણે ભણવા જવાનું હે તારું નામ હો ભાઈ કયું કામ કડબાલ આ બધા તૈયાર થઈ ગયા જો તો કરે એટલે એક જ દીમાં શું કરસ મિત્ર તું કંપાસ ખોલીને ક્યારનો હું વાંચવા બેવાનું હે રમવા નથી અરે વાંચવા બે આવું હે ભાઈ બંધ શું નામ હે તારું ઈ તો કે આખું નામ તો બોલ કયું કામ દેવગમ શું નામ હે તારું ભાઈ થઈ જાય કાલ જમ જોક ઠપકારી દે મજા આવે એક છોકરો હતો એનું કઈ નામ નતું ઈ બાબા આગળ ગઈ કે બાબા બાબા મારું કઈ નામ જ ના તી બાબા એમ કીધું કે જી તને હામ મળે નહીં તાર નામ એને હામું એક ગાંડો હામો મળ્યો તી ગાંડું નામ પડ્યું પછી એને લગન છે તી વહુને કઈ નામ જ નતું પછી બાબા આગળ જાય બાબા બાબા મારા વહુનું કઈ નામ જ ના તી કે જી તને હામું મળે ને ઈ કે ઈ તી એક બગીરીને લીંડી હામી મળી તી કે એનું નામ લીંડી તી પછી એક ઘર હતું એને કઈ નામ નતું તી કે બાબા બાબા મારા ઘરનું કઈ નામ જ ના તી એક બકરી હામે મળી તેનું નામ બકરી રહી છે તી એકદમ ઘર હરી ગયો તને પોલીસ વાળા ફોન કર્યો કે મારું ઘર હરી ગયું તી કે એમાં મારી લીંડી ફસાઈ ગઈ તાળી દે જોરદાર કેવું હોય છે હે રેસીપી અલે વાંચવામાં ધ્યાન નહીં આપણે કંઈક ને કંઈક કારીગરી કરીને બેઠા હે. વાંચવામાં ધ્યાન દેવો ને પેલા કેક ભણવા ને કેક મજા આવી તો ગયો મજા આવે ખાવા પીવામાં ઓ મજા તું તો ફૂલ ઉત્સાહમાં લાગ મિત્ર આવામાં કંઈક આયોજન બાયોજન હાલો હમણાં આપણે જી મ્યુઝિક ની ભરતી આવશે જી વિઝન ની ને થઈ જાય તૈયાર કિને હું આવડે ગાતા આવડે ને જીને હે ઢોલમાં અરે બાપ રે શું નામ તારું તો હાલો આમાં જો બીજાને ગીત ગાતા કિને આવડે ઈ તો ગયો ભાઈ જી મ્યુઝિક માં પછી ઈ પ્રમાણે આપણે સિલેક્શન કરશું હે કોણ છે થઈ જાય ગીત હાલ ભાઈ ભાઈ એમ કે તું વાયડો હો તો એના માટે હવે એ બધાને આપણે જવાબ દેવાના ગીત થી यारा तेरी यारी को तूने ना તારી વજે ભાઈ વાંધો નહીં નેક્સ્ટ ટાઈમ ટ્રાય કરજો આવો જ મસ્ત મજાના બ્લોગ આવશે તો તમે લાઈક ના કરીને કરી નાખજો ચેનલમાં નવો તો સબસ્ક્રાઇબ કરી નાખજો એકવાર કહી તો દો તમે લાઈક સબસ્ક્રાઇબ યાદ કરો તું ભાઈ કઈ નો કઈ બોલતો નથી શું થયું નિંદર આવે સાચું કહેજે આવતી રહી છે નિંદર આવતી છે હું આ ચોપડા બધું કાઢીને બેઠો હજી વાંચ્યો કા તું નથી કઈ પ્રવૃત્તિ કરી આ બધાને યારે કેને કે નીચે વાત કરો તો આમાં કલાય તલવારો કલાય બનાવી એટલી વારમાં તમે યાર આ બધું વાંચન કરજો તલવારો યુદ્ધ કરવા ના જ જાઉં કાંઈ વાંધો નહીં કાંઈક ને નવું આમાં શીખવા મળે હવે આપણે ક્યાંય 100 કેવું મેં 113 માં 112 માં 113 રૂમ માં જઈ ત્યાં હું કરે વિદ્યાર્થી તમને દેખાડું તો ત્યાં ભાઈ વાંચી રીડિંગ ચાલુ છે અરે હાજુ વાંચો કે પછી ઇન્ટર બ્લોગ બનાવે તો વાંચવા રહી ગયા તમે તો બે ઓલા રૂમ માં હતા ને કા તો આપણે બે એને 110 માંથી લીધા આ ત્રણ છોકરા ત્રણ વિદ્યાર્થી 110 ના એના વાળી જતા હોય તો જોઈ લેજો તમારા વિદ્યાર્થી પણ આવી ગયા છે બ્લોગ ની અંદર અને બાકી બધા રીડિંગ કરે આમાં કોને જોક્સ આવડે એ તો કયો આવડતો તો છે ભલે કયો નહીં તને તો કઈક આવડતું હોય છે એમ ના લે કઈ અમે લઈ લે ભાઈ કેમેરા અમે લઈ લે ભાઈ શું આવડે બોલ ગીત આવડે તો શું લખવા કેલેન્ડર કેવાનું કેલેન્ડર દિવસનું કેલેન્ડર વાહ રે વાહ હવે આમાં પછી ગીત ગાતા કેને આવડે બોલો બોલો ફટાફટ તને મજા આવે હું યાર તું રાણા રીતે હોય હાલ થઈ જાય તબકર એટલે માઈક પકડ ઈ ગીત ગાવ તમે સાહેબ ગ્રાઉન્ડમાં તાળી પાડી દો પછી આ ગાવાનું ચાલુ કરી દેજો તને મજા આવે પૂરા ગાઈ દે મજા આવે નથી આવડતું એટલે હવે એટલે હાથમાં માઈક લઈ દે નો કે નથી તને મજા આવે ગાઈ દે હું બેઠો ને હરમાં આગળ અકબર તું સલામની આશા રાખવો હોય ત્યાં રાખજે રે રાણો મારો રાણાની રીતે રે રાણો મારો રાણાની રીતે રાઈ લે બસ બતાવી દીધું ગીત એટલું જ આવડે છે ભાઈ તને હું એટલું બધું વાંચવા મગન હો ભણવા હે કઈ બ્લોગ બનાવે એને ખબર નથી શું વાંચ્યું શું લખ્યું તું ગણિત નું લખે વાહ ભાઈ મારે તાળી થઈ જાય આ સ્પેશિયલ ભણવા ધ્યાન આપે આ મિત્ર તો આપણે સાહેબ આપણા સમક્ષ આપણા શિક્ષક શ્રી સાહેબ અહીંયા તો આવો ક્યાં ભાઈ
તો આપણા સાહેબ આવે છે અત્યારે આપણા વિડીયો ની અંદર. હાલો તમને સાહેબ આગળ મળાવું. તો મિત્રો આ છે અમારા વ્યવસ્થાપક અને આ છે અમારા પાતા સાહેબ. શું કે પાતા સાહેબ, સારું ને? સારું છે ને ભાઈ, શું કે નવા છોકરાનો એક્સપિરિયન્સ તમે જણાવો તો ખરી. સારામાં સારું છે અત્યારે, સારું કઈ પ્રોબ્લેમ નથી ને? કાંઈ પ્રોબ્લેમ બધા ખુશમાં મસ્તીમાં. અત્યારે બધાને સુવડાવી દેવા. બસ એટલી વારમાં સવારે વહેલા ઉઠાય ને, સવારે વહેલા ઉઠ્યા અત્યારે હુરાવી દે. કેટલા વાગ્યા? અત્યારે વાગ્યા 10 વાગ્યા છે. 10 વાગે હુરાવી દેવાના. જો તો ખરી, પછી જમવા જવાનું, પછી ભણવા જવાનું. શું કે સાહેબ બાકી તમારે એક્સપિરિયન્સ જણાવો કે તમારા વિદ્યાર્થીઓ વચ્ચે રહ્યા કેવું? હોશિયાર હે. હોશિયાર છે? હા બિલકુલ. બિલકુલ હોશિયાર. વાંધો નહીં, એવા વિડીયો ને કરી નાખે ખતમ. અને આવા જ અવનવા વિડીયો આવશે. જો તમને ગમ્યો હોય વિડીયો તો લાઈક કરી નાખજો, ચેનલમાં નવા તો સબસ્ક્રાઇબ કરી નાખજો. મળે આવા દમદાર વ્લોગ ની અંદર. તારે બધાને જય સ્વામિનારાયણ. મેં કીધું હાલો આપણે 110 માં ચક્કર તો મારી. ફોરવેજ છે ને બધાને? કોને વાંધો આવે? વાત કરો તો બધા ફોરવે. દિવાળી પછી કોણ કોણ આવશે? હવે ને આપણે ને જોક્સ કરવાની છે, ગીત ગાવાના છે અને એક બે ગેમ રમવાની છે. અને પછી થોડીક વાર પછી એને તમારે કબાટ ચેક કરવા કોને વ્યવસ્થિત રાખ્યા કે નથી રાખ્યા. આજ મોજ મસ્તી જ કરવાની છે. તો હવે ને તમે ને તમારા ચોપડા બેગ ને બધું પેક કરીને સાઈડમાં મૂકી દો થોડીક વાર. હાલો તમારો રૂમમાં કોને એવો બધો જોક્સ કરે ફૂલ? એવું હે? કોણ? આ શું કે આવડે છે? જો પેલા જ કહી દો, તમારા વાલી જોવે છે. તમે મુંજા હો, ફરમા હો, તો પછી તમે જ વિડીયો નહીં આવો. પછી વિચારો કે તમારા વાલી કમેન્ટ કરતા છે અમારો વિદ્યાર્થી ક્યાં, અમારો વિદ્યાર્થી કેમ થયો, અમારો વિદ્યાર્થી કેમ થયો. તો હવે જો આપણે તો લઈએ, પણ તમારો વિદ્યાર્થી છે સમજો હરમાઈને મુંજાય છે. તમે આજે ને આ ખાલી યુટ્યુબ ના વિડીયો નહીં બોલીએ કરો તો આપણે પ્રાર્થના સભામાં સ્ટેજ ઉપર ઉભા થવામાં તમે હકલાશ હોય. સારા ગમે પાડો તમે કોણ કોણ તમારે રૂમમાં રહ્યું? તમારા રૂમમાં કોણ કોણ રહ્યું? વારો નથી એટલે પછીના આવશે વારો, પાર્ટ 2 માં આવશે તમારો. તો કાંઈ વાંધો નહીં મિત્રો, આપણે જોક્સ થી શરૂઆત કરીએ. પેલા માહોલ તો એક હસી વાળો બનાવી, પછી આપણે એને કમ્ફર્ટેબલ થઈને બોલવાનું, પણ મૂંઝાવાનું નથી. અને આપણો ભાઈબંધ એને એ રીતે રહેવાનું હોય. તો પેલા આપણે જોક્સ ની આપણા સિનિયર એટલે કે આપણાને જૂના વિદ્યાર્થી કે પહેલાથી અહીંયા ભણે છે અને વારો અહીંયા જ આવ્યો ભાઈનો. તો જોક્સ ની શરૂઆત તું જ કરી દે. આકોનો નવો નંબર છે 99 મોઢું ઉઠાણું તો 99. બીજો નથી આવડતો. બસ તાળીઓ ભાઈ માટે. થોડુંક બોલો તો ખરી કાકા. તમને તો બસ તમારે વાલી જોવે તો તમે શું કહો ભાઈ? તને આવડે ને? હા એમ ના લે ભાઈ, પણ નથી આવડે. કેવું આવડે? ઝુલણ મોરલી વાગી રે રાજાના કુંવર, ઝુલણ મોરલી વાગી રે રાજાના કુંવર, હાલો ને જોવા જઈએ મોરલી વાગી રે રાજાના કુંવર. તાળીઓ. હવે બીજો કોને? સિંગર ગાયક કવિતા. તો કવિતા તું બોલી જા. પર્વત તારા પોળા ખંભા સરોવર તાળિયા, રે ઈશ્વર હું તને જોઉં છું ક્યાંક ક્યાંક ને ક્યાંક, દરિયો તારું દિલ વિશાળું વૃક્ષો તારી વાત, મેઘ ધનુષ્યના રંગોમાં તું રમી રહ્યો રળિયાત. તાળીઓ. જો ભાઈ તમે બોલો તો કાંઈ નહીં, તાળીઓ તો પડો તો ઉચ્ચાર બોલે પાછા બીજી વાર બોલવાનું ટ્રાય કરે. છોટું તને શું આવડે? હજી શું આવડે? તબલા. હા ઈ જોયું તો ભાઈ. તબલામાં ભાઈ એક નંબર હો ભાઈ મિત્ર. તારી ક્લિપ આમાં આ બ્લોગમાં નાખ દે નાના કરી. વોચ કર. હલો ભાઈ તને શું આવડે તને? હે? काव्य બોલી જા. बगिया के फूलों को देखो कैसे खुश खुश रहते हैं, आंधी हो पानी हो चाहे सबको हंस सहते हैं, सूरज की किरणें को देखो रोज धरा पर आती है, अंधकार को दूर भगाकर सारा जग चमकाती है, दीपक को देखो ये हरदम कैसे जलता रहता है, अपना अंतर जलाकर रोशन जग को करता है, आओ हम भी इंसान बनकर जग में अपना नाम कमाए, अच्छे सच्चे काम करे और सारी धरती को महकाए. તાળીઓ. હાલો હવે કોઈ મારે ના પકડીને પર્સનલી બોલાવું છે બધાને. નહીં બોલે તો મારે થોડું ઘણું પર્સનલી બોલાવું જ જોઈએ. શું કરું એમ કરું? અડધો ગરબો તો આપણે નરતા લે તો ગરબો થઈ જ જાય.
ધૂમતો જાય આ જમાનો ગરબો ધૂમતો જાય પવન ઝપાટા ખાય આ જમાનો ગરબો ઘૂમતો જાય ઘૂમતો જાય આ જમાનો ગરબો ઘૂમતો જાય. તાળીઓ ભાઈ તાળીઓ. ચાલો બીજા ભાઈ તને આ જોઈ જોઈને તું ગા હો ની અમારા માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વાત કહેવાય. બોલે ચાલ. एक जगत एक लोग सबका है एक मान एक जगत एक लोग सबका है एक मान एक चंद्र एक सूर्य एक भूमि आसमान एक चंद्र एक सूर्य एक भूमि आसमान एक तेज एक हवा एक ही पानी जीवन है सुख दुख की एक कहानी एक देह एक रक्त एक देह एक रक्त एक देह एक रक्त एक अस्थि एक प्राण एक जगत एक लोग सबका है एक मान हर्ष भरे गाए हम राग सुहाने हर्ष भरे गाए हम राग सुहाने समता और ममता के गीत तराने समता और ममता के गीत तराने घर घर में गूंज रहा घर घर में गूंज रहा घर घर में गूंज रहा निशा दिन मधुरे गान एक जगत एक लोग सबका है एक मान एक चंद्र एक सूर्य एक भूमि आसमान राष्ट्रों में एक यही कर्म हमारा राष्ट्रों में एक यही कर्म हमारा प्रगति ज्ञान मानव धर्म हमारा प्रगति न न्याय मानव धर्म हमारा हिल मिल के लहराए विश्व शांति का निशान एक जगत एक लोग सबका है एक मान. જોઈ નથી બોલવું આપણે ચોપડી બંધ મિત્ર ઘણું જોઈને જોયા ચોપડી બોલી દીધી કે જોઈને બોલવા બધા ના જડે ઓપોર્ચ્યુનિટી અમુક ને મળે. આપણે તો જો જોઈને બોલી તો થોડા કે આપણે કે ગમે બોલવાનું થાય તો જોઈને બોલવા થાય. તમે ઇન્ટરવ્યુ દેવા જાવ તમે જોઈને બોલશો. ઇન્ટરવ્યુ દેવા જાવ ગમે નોકરીનો તમે જોઈને બોલશો. તો પછી મોઢે બોલવાનું આવડે નહીં. મોઢે બોલો ને તો તમને મોઢે રહેવું જોઈએ. કામ કંઈક બોલવું હોય તો આપણે ગમે હિચકાચાવાનું નહીં. ગમે ઊભા કરીને અચાનક બોલી જવાનું જેવું આવડે એવું. ચાલ ભાઈ તને શું આવડે હે? કાંઈ નથી આવડતું. કંઈક તો આવડે ને તને? કાંઈ નહીં. હાલો હવે આપણે હવે ઘેરો વાળીને બેસી પછી એને આપણે બીજી ચર્ચા કરીએ આગળ. તો મિત્રો આપણે આવી ગયા છે એકવાર પાછા કુંડાળાની અંદર બધા વિદ્યાર્થીઓને બેહાડી દીધા. તો પહેલા તને આપણે નામની શરૂઆત કરીએ કે આપણે જોક્સને મસ્તી પસંદ કરશું. પહેલા નામ તો જાણી લઈએ હું નામ હે તમારા. તો તમારું નામ ને તમારું ગામનું નામ હો અને હા ભેગું આપણે ને એક નવું રાખીએ. હાલો તમારું નામ તમારું ગામનું નામ. નકર આમાં અડધા બોલી નથી શકતા ને અમુક ગીતમાં બોલ્યા નથી એટલે એના માટે થોડું વધારીને રાખી. તમારું નામ તમારું ગામનું નામ ને તમારું વાલિંદી કંઈ કેવું નહીં ફટાફટ કહી દેજો. એક પછી માઇક ને એક પછી એકને પાસ કરતા જાજો. શરૂઆત હું જ કર ભાઈ. હું કઈ બોલી નથી શકતો મારા ભાઈ. મારું નામ વરુકૃષ્ણ શૈલેષભાઈ છે. હું ખડબા રહું છું. કયું ખડબા? જામજોધપુર પાસે. નાના ખડબા મોટા ખડબા હોતીજીના ખડબા? હોતીજી ખડબા. હોતીજી ખડબા. મારું નામ જાડેજા અનિરુસિંહ બલદેવસિંહ છે. હું ગુંદા ગામમાં રહું છું. વાલે કે કેવું તો કહી દે. હું એ ચિંતા કરતા નહીં. મારું નામ છે સોલંકી કેવલ દિનેશભાઈ. હું જેતપુરમાં રહું છું અને મારા વાલીઓને કહું છું કે મને બહુ જ ફરવે છે. મારું નામ સિંધુ રવિરાજ છે. મારા પપ્પા હું જાનડીમાં રહું છું. મારું નામ બલદાન ભાષાભાઈ છે. હું ઓળવે છે. મારું નામ ચૌહાણ હાર્દિક દિનેશભાઈ છે. હું ભાણવડ ગામ પોરબંદર પાસે રહું છું. મને અહીં સોરવે છે. મારું નામ સોલંકી મિલા રમેશભાઈ છે. હું આતસનીમાં રહું છું. મારો તાલુકો વિછા છે. મારું નામ ગાબુ આશીષ છે. મારા પપ્પાનું નામ નારાયણભાઈ છે. હું ગાળા ગામમાં રહું છું. મારું નામ આગરિયા વૈભવ છે. હું ઉમરાળીમાં રહું છું. મારું નામ પચાય પિન્ટુ પંજુભાઈ છે. હું જામજોધપુરમાં રહું છું. આમ અડધા બોલ્યા અડધા બોલ્યા તમને
ઊનું જેમ તે ઓલાઈને જોઈને પછી કે આમ બોલવાનું એમ બોલવાનું હતું કે મને હોરવે ગમે તે ચિંતા કરતા નહીં કઈ તમને બોલી નથી ગયા અરે અરે હાલો તો હવે ને આપણે ને થોડોક એને જાણકારી